સિદ્દીક આમદ છાનો ઉર્સ મુબારક ધામધૂમથી ઉજવાયો। આજે લખપત તાલુકાના કોટડા મઠ ખાતે પીર સૈયદ હાજી સિદ્દીક આમદ છા જાને અભાવલી ઓલિયાનો પવિત્ર ઉર્સ મુબારક અત્યંત ભક્તિભાવ અને રોહાનિયત સાથે ઉજવાયો। અભાવલીનો વિશાલ 13 જમાદુલ અવલ 1976ના રોજ થયો હતો। ત્યારથી દર વર્ષે તેમના ફઝાઇલ, કરામતો અને યાદોને અંજલિ રૂપે આરોહબ ભર્યો ઉર્સ મનાવવામાં આવે છે। હિન્દુ મુસ્લિમ ભાઈચારો મોટી સંખ્યામાં હાજરી। કાર્યક્રમમાં કચ્છના વિવિધ વિસ્તારો અને આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં સુન્ની મુસ્લિમ ભાઈઓ સાથે હિન્દુ ભાઈઓએ પણ શ્રદ્ધાપૂર્વક હાજરી આપી। દરગાહે હાજરી આપી દિલની મન્નતો પૂર્ણ થાય તેવી દુઆઓ કરવામાં આવી, જે સૌહાર્દ અને એકતાનો અનોખો સંદેશ આપી ગઈ। કોટડા મઠ મેળા કમિટી દ્વારા મહેમાનો માટે ચા, પાણી, ન્યાજ તથા તમામ આવશ્યક વ્યવસ્થાઓ રાખવામાં આવી હતી। હજારો ભાવિકોએ આ સેવાઓનો લાભ લીધો। વિજાણવાડા હાજી સલીમ બાપુની અસરકારક તકરીર। કાર્યક્રમમાં વિજાણવાડા હાજી સલીમ બાપુ હાજર રહ્યા અને વલીઓની કરામાતો, તેમનું પવિત્ર જીવન અને ઓલિયાએ કરમના ફઝાઇલ વિશે અસરકારક માર્ગદર્શન આપ્યું। તેમણે ઉમેર્યું કે હઝુર પાક એ ઉમ્મત માટે અલ્લાહ તઆલા પાસે અવારનવાર શિફા માંગી છે। અમારી તમામ મુશ્કેલીઓને સરળ કરવા હઝુરે કશું બાકી ન રાખ્યું। હવે ફરજ અમારી છે કે હઝુરના નકશે કદમ પર ચાલીએ। બાપુએ ઉમ્મત માટે અલ્લાહ તઆલાની રહેમત, સલામતી, માફી અને હિદાયત માટે દિલથી દુઆ કરવાની અપીલ કરી। આખું મેદાન રોહાનિયતથી છલકાયું, જાણે રબ્બાની નૂર વરસી રહ્યો હોય। કાર્યક્રમના અંતે સ્ટેજ પર ઉપસ્થિત તમામ મૌલાના, આલે રસૂલ અને મહેમાનોની હાજરીમાં મુજાવર હાજી ખમીશાભાઈ પડિયારના દીકરા મોહમ્મદભાઈએ સલીમ બાપુને સાલ ઓઢાડી સન્માનિત કર્યા। ત્યારબાદ મૌલાના જત હાજી હાસમે પ્રેમભરી સલાતો સલામ રજૂ કર્યા। આખરે સલીમ બાપુએ ઉમ્મતની ખેર, સલામતી અને અલ્લાહની રહેમત માટે વિશેષ દુઆ કરાવી। ત્યારબાદ બહારથી આવેલા તમામ મહેમાનોને ન્યાજ પીરસવામાં આવ્યો। રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત તાલુકો। अदब मुस्तफा अने मोहब्बत मुस्तफा जे विचारा बसर क्यों ये पूरी जिंदगी पिंजी अमली पांजे सामे रखियो है कि अगर आके ईमान अने अकीदो सिखणो है तो असांजी सीरत अने जिंदगी में जा अने इनी जे दरबार में जानू आईने आओ अकीदो सिखदे अने शान मुस्तफा अने अजमत मुस्तफा पण एम गिनी सकदा। सच्चो ईमान अने अकीदो एम मिल आजकल सोशल मीडिया जो जमानो है बदअकीदगी जो कई क्लिपूं अने वाइज अने बयान पांजे सामे होए अने पाके गुमराह पण करिए ता न त शक अने शुबहत दिले में पैदा कर सके। कई एड़ी वचे क्लिप कुरान जे आयत से, अहदीस मुबारका जे हवाले से एड़ी गाल करिए जे किते न किते को पांजे दिले में शक अने शुबह पैदा थी अने पांजा अकीदा कमजोर बने। इतरे ला करे इन मोबाइल ते एतबार करनु कि इन मोबाइल की अचेली क्लिप ते को विश्वास करनु या इन मथे यकीन करनु ई अकलमंदी ना है। आके विश्वास अने यकीन करनु हो तो अल्लाह वाले दे दरबार में अची इनी बला केड़ो इश्क रसूल रखियो हो, मोहब्बत रसूल दिले में उतारियो अने पिंजी जिंदगी की गुजारियो हो। ई अगर सामे हुंदी तो यकीन है कि दुनिया ने आखिरत में पांजो ईमान कामयाब। इसलिए करे अकीदे जो सबक है उनमें अने अल्लाह के रसूल की बारगाह में पण पुजणो हुंदो।